નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 18 એપ્રિલ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો ટેક્સાસમાં ભારતીય મૂળના ધ્યેય પટેલની ધરપકડ, ફેડરલ એજન્ટ બની લાખો ડોલરના સોના અને ક્રિપ્ટો કરન્સીની છેતરપિંડી આચરનાર શખ્સ જેલના સળિયા પાછળ, અમેરિકામાં વસતા ગુજરાતીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો ગણી શકાય. સાવધાન રહો અને છેતરાતા બચો કેવી રીતે તેની આપણે વિગતે ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો અમેરિકા છોડીને ભારત સ્થાયી થવાનું જે કોઈ પણ ગુજરાતી વિચારી રહ્યા છે, પરત ફરતા પહેલા એનઆરઆઈ કાઉન્સેલર નુપુર દવેના આ ચોંકાવનારા ખુલાસા જરૂર જાણો. ટ્રાફિક અને બદલાયેલા ઓફિસ કલ્ચર વચ્ચે માનસિક રીતે તૈયાર રહેવા માટેનો ખાસ અહેવાલ જે તમારી આંખો ખોલી દેશે, તેમની આપણે વિગતે ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો જ્યોર્જિયામાં ગુજરાતી સ્ટોર માલિક અનિલ પટેલની દુકાનને કોઈનું નસીબ ખોલ્યું. $25 લાખ જેકપોટ લોટરીએ વુડસ્ટોકમાં મચાવી દીધી ધૂમ. $20 નાનકડી ટિકિટથી રાતોરાત કરોડપતિ બનનાર નસીબદાર વિજેતા અને ગુજરાતી ઉદ્યોગ સાહસિકના સ્ટોરની આ અદ્ભુત અને રોમાંચક સફળતાની આપણે વાત કરીશું. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. જો તમે એવું વિચારતા હો કે તમે સુરક્ષિત છો અમેરિકાની અંદર, તો આ અહેવાલ તમારી આંખો ખોલી દેશે. ટેક્સાસમાં એક ભારતીય યુવકની ધરપકડ થઈ છે, જેણે ફેડરલ એજન્ટ બનીને હજારો ડોલર લૂંટી લીધા અને લાખોનું સોનું પડાવવાની ફિરાકમાં હતો. મિત્રો, તમારી મહેનતની કમાણી એક જ પળમાં સાફ થઈ શકે છે. જુઓ આ ખાસ રિપોર્ટ અંત સુધી. મિત્રો, આજે અમેરિકાના ટેક્સાસ રાજ્યના ગ્રામીણ વિસ્તારમાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેમણે સમગ્ર ભારતીય સમુદાયને ચોંકાવી દીધો છે. ટેક્સાસના જે લાનો કાઉન્ટીમાં સત્તાવાળાઓએ એક ખૂબ જ જટિલ અને શાતિર છેતરપિંડીના રેકોર્ડનો જે પર્દાફાશ કર્યો છે, જેમાં એક ભારતીય મૂળના યુવકની ધરપકડ કરવામાં આવી છે. તે ગુજરાતી છે. આ યુવકનું નામ ધ્યેય રાકેશ કુમાર પટેલ છે અને તેના પર આરોપ છે કે તેણે એક સ્થાનિક રહેવાસી સાથે ફેડરલ એજન્ટ હોવાનો ઢોંગ કરીને લાખો ડોલરની લૂંટ ચલાવવાની કોશિશ કરી હતી. આ આખું ઓપરેશન ત્યારે સામે આવ્યું જ્યારે પીડિત વ્યક્તિએ ફરિયાદ કરી કે કોઈ તેને ડરાવી ધમકાવીને પોતાની ઓળખ સરકારી અધિકારી તરીકે આપી રહ્યું છે અને તેની પાસેથી પૈસા પડાવી રહ્યું છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ પીડિતને વિશ્વાસમાં લઈને પહેલા $25,000 જેટલી મોટી રકમ ક્રિપ્ટો કરન્સીમાં ટ્રાન્સફર કરાવી દીધી હતી. તમે જાણો છો કે ક્રિપ્ટો કરન્સીનો વ્યવહાર અનામી હોય છે અને એકવાર પૈસા મોકલાઈ ગયા પછી તેને પાછા મેળવવા અશક્ય હોય છે. ગુનેગારો અત્યારે આ ટેકનોલોજીનો ભરપૂર દુરુપયોગ કરી રહ્યા છે, પણ આ છેતરપિંડીનો અંત અહીં નહોતો, કારણ કે આરોપીએ પીડિતને વધુ ડરાવીને એવું કહ્યું કે તમારે વધુ તપાસ માટે $3,35,000 એટલે કે અંદાજે $3.25 કરોડ સોનું ખરીદવું પડશે અને આ સોનું લેવા માટે એક કુરિયર તમારા ઘરે આવશે. વિચાર કરો કે એક સામાન્ય માણસ જ્યારે સરકારી એજન્ટના નામે કોઈને આવી રીતે ધમકી આપતો સાંભળે ત્યારે તે કેટલો ગભરાઈ જતો હશે. પરંતુ આ વખતે કાયદાના હાથ તેના સુધી પહોંચી ગયા. લાનો કાઉન્ટી શેરિફ ઓફિસ અને ટેક્સાસ એટર્ની જનરલ ઓફિસે માથે લઈને બધું સાથે મળીને એક ઝાડ બિછાવી હતી અને જ્યારે ધ્યેય પટેલ સોનાની ડિલિવરી લેવા માટે પીડિતોના ઘરે પહોંચ્યો ત્યારે જ પોલીસ તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આ ધરપકડ 8 એપ્રિલ 2026ના રોજ કરવામાં આવી હતી અને અત્યારે ધ્યેય પટેલ જેલના સળિયા પાછળ છે. તેના પર મની લોન્ડરિંગ અને
ઘણા બધા ગુનાઓ લાગ્યા છે અને આરોપી જાહેર થયો છે, જેમાં સેકન્ડ ડિગ્રી ફેલોનીનો પણ સમાવેશ થાય છે. ટેક્સાસના કાયદા મુજબ જો આ ગુનો સાબિત થાય તો તેને વર્ષો સુધી જેલમાં રહેવું પડી શકે છે. આ કિસ્સો આપણને સૌને ચેતવણી આપે છે કે અમેરિકામાં બેસીને જો કોઈ ભારતીય આવી રીતે પોતાના જ લોકો કે પછી સ્થાનિકોને લૂંટતો રહેશે તો કાયદો તેને છોડશે ક્યારેય નહીં. આ ખાસ કરીને જે લોકો વરિષ્ઠ નાગરિકો છે અથવા તો જેઓ અમેરિકન કાયદાને પૂરેપૂરો વાકેફ નથી, તેમને આવા ઠગબાજો નિશાનો બનાવે છે. ફેડરલ એજન્ટ બનીને ફોન કરવા એ આજના સમયનો સૌથી મોટો સ્કેમ છે. પોલીસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે FBI કે પછી IRS જેવી કોઈ પણ સરકારી સંસ્થા ક્યારેય ફોન પર ક્રિપ્ટોકરન્સી, સોનું કે ગિફ્ટ કાર્ડમાં પેમેન્ટ માંગતી જ નથી. જો તમારી પાસે પણ આવો કોઈ ફોન આવે તો તરત જ સ્થાનિક પોલીસનો સંપર્ક કરો અને કોઈને પણ તમારી નાણાકીય માહિતી આપશો નહીં. અત્યારે આ કેસની વધુ તપાસ પણ ચાલી રહી છે અને પોલીસ એ પણ શોધી રહી છે કે શું ધ્યેય પટેલ કોઈ મોટા નેટવર્કનો ભાગ છે કે કેમ. કારણ કે જે રીતે આ આખી યોજના બનાવવામાં આવી હતી તે જોતા એવું લાગે છે કે કોઈ એક માણસનું કામ નથી, પણ તેની પાછળ કોઈ મોટી ટોળકી હોઈ શકે છે. સાવધાન રહો, સતર્ક રહો અને તમારી સુરક્ષા તમારા હાથમાં છે. શું તમે પણ અમેરિકાની સુખ સાહેબી છોડીને કાયમ માટે ભારત પાછા આવવાનું વિચારી રહ્યા છો? પણ શું તમે જાણો છો કે જે ભારત એટલે કે વતનની યાદો અને વાસ્તવિકતામાં કેટલું અંતર છે? ટ્રાફિક, કામનું દબાયેલું વાતાવરણ અને માનસિક તૈયારી વગરનો આ નિર્ણય એક NRI માટે પછતાવો કરાવી શકે છે. NRI કાઉન્સેલર નુપુર દવેના ચોંકાવનારા ખુલાસા જાણવા આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. મિત્રો, આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે અમેરિકામાં વૃદ્ધ લોકો છે, ભારત આવવાના છે, તેમની માટે ખાસ છે, જે દરેક NRIના દિલની નજીક હોય છે તેવી વાત છે, અને તે છે ભારત પરત ફરવાનો નિર્ણય. અત્યારે સોશિયલ મીડિયા પર એવા માહોલ છે કે જાણે બધા જ NRI અમેરિકા છોડીને ભારત આવવા માંગતા હોય. પરંતુ શું આ હકીકત છે? જાણીતા જ એક કાઉન્સેલર અને લેખક નુપુર દવે, જેઓ પોતે ગૂગલમાં કામ કરી ચૂક્યા છે અને ભારત પરત ફરી રહ્યા છે, તેમણે આ બાબતે ખૂબ જ મહત્વની વાતો શેર કરી છે. તેમણે જણાવ્યું છે કે ભારત આવવું એ માત્ર દેશ બદલવાની વાત નથી, પણ માનસિક રીતે તમારી જાતને તૈયાર કરવાની વાત છે. તેમના મતે દર 10 માંથી માત્ર એક જ NRI એવો હોય છે જે ભારત આવ્યા પછી ત્યાં ટકી શકે છે. બાકીના લોકો રિવર્સ કલ્ચર શોકનો ભોગ બને છે. સૌથી મોટી સમસ્યા જેમનો સામનો પરત ફરતા ભારતીયોને કરવો પડે છે તે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ અને ટ્રાફિક. નુપુર દવે સમજાવે છે કે બેંગ્લોરુના વ્હાઇટફિલ્ડ અને ગુરુગ્રામ જેવા હબમાં ઓફિસો શહેરથી ઘણી દૂર હોય છે. હવે અહીં તમારી પાસે 2 રસ્તાઓ હોય છે. જો તમે શહેરની વચ્ચે રહો તો ત્યાં બધી મજા અને રોનક હોય છે, તો તમારે ઓફિસે પહોંચવા માટે દરરોજ 90 મિનિટનો સમય લાગે છે, ટ્રાફિકમાં વિતાવવો પડે છે. અને જો તમે ઓફિસની બાજુમાં રહો છો તો ત્યાં સાંજ પછી સ્મશાન જેવી શાંતિ હોય છે. અમેરિકામાં જેમને 15 મિનિટમાં ઓફિસે પહોંચવાની આદત છે, તેમના માટે આ ટ્રાફિક નરક સમાન બની જાય છે. આ સિવાય કામ કરવાની પદ્ધતિ પણ જમીન આસમાન એક કરી દે કે અલગ કરી દે તેવો તફાવત દેખાઈ રહ્યો છે. પશ્ચિમ દેશોમાં લોકો લંચ પોતાના ડેસ્ક પર જ પતાવી દે છે અને માત્ર કામથી કામ રાખે છે, જ્યારે ભારતમાં ઓફિસ કલ્ચર ખૂબ જ સામાજિક છે. અહીં લોકો સાથે મળીને લંચ કરે છે, ગપ્પા મારે છે અને એકબીજાના અંગત જીવનમાં પણ રસ લે છે. જો તમે આ સામાજિકતા માટે તૈયાર ન હો તો તમને ભારતની ઓફિસોમાં કામ કરવાની ખૂબ જ તકલીફ પડશે. નુપુર દવેનું પુસ્તક બેક હોમ આ બધી જ મુશ્કેલીઓનો રોડ મેપ આપે છે. તેઓ કહે છે કે ભારત આવતા પહેલા તમારે તમારી અપેક્ષાઓ પર અંકુશ રાખવો પડશે.
તમારે એ સ્વીકારવું પડશે કે અહીં લાઇટ જશે, ટ્રાફિક નડશે અને લોકો તમારી અંગત બાબતોમાં દખલ પણ કરશે, પણ તેની સામે તમને પરિવારનો સાથ, મિત્રનો પ્રેમ અને તહેવારોની ખૂબ મજા પણ મળશે. જે લોકો માત્ર ઇમોશનલ થઈને ભારત આવે છે તેઓ જલ્દી હારી જાય છે, પણ જે લોકો તેને એક પ્રોજેક્ટની જેમ પ્લાન કરે છે તેઓ જ સફળ થાય છે. નુપુર દવે સલાહ આપે છે કે ભારત આવતા પહેલા એકવાર લાંબી રજા લઈને આવો અને ટ્રાફિકમાં રખડો, ઓફિસની મુલાકાત લો અને જુઓ કે શું તમે આ જિંદગી માટે તૈયાર છો. ભારતનો વિકાસ ચોક્કસ થઈ રહ્યો છે, પણ સિસ્ટમ હજુ પણ અમેરિકા જેવી પરફેક્ટ નથી. વતનની માટીની સુગંધ લેવા માટે ધૂળ પણ સહન કરવી પડશે. વાત યાદ રાખજો કે જો તમે માનસિક રીતે ખૂબ મજબૂત હશો તો જ ભારત તમારા માટે સ્વર્ગ સાબિત થશે, નહીતર થોડા જ મહિનામાં તમે ફરી પાછા અમેરિકાના વિઝા શોધતા થઈ જશો. માટે આ નિર્ણય લેતા પહેલા દિલની સાથે મગજનું પણ સાંભળજો. નસીબ જ્યારે મહેરબાન થાય ત્યારે કંગાળ પણ કરોડપતિ બની જાય છે. તેવું જ અમેરિકામાં બન્યું છે. જ્યોર્જિયાના વુડસ્ટોકમાં એક ગુજરાતીની નાનકડી દુકાને કોઈનું નસીબ પલટાવી નાખ્યું છે. 21 કરોડ રૂપિયાની જેકપોટ લોટરીએ આખા અમેરિકામાં ખળભળાટ મચાવી દીધો છે. કોણ છે એ નસીબદાર અને કઈ રીતે આ ચમત્કાર થયો? જાણો આ અહેવાલમાં, જે તમને પણ આશા આપશે. મિત્રો, આજે અમેરિકાના જ્યોર્જિયા રાજ્યથી એક ખૂબ જ આનંદના સમાચારો કહી શકાય તેવા આવી રહ્યા છે. વુડસ્ટોક નામના શહેરમાં એક નાનકડી કન્વીનિયન્સ સ્ટોર વેસ્ટ માર્ટ એક એવી ઘટના બની ત્યાં જેમણે આખા શહેરને ગુંજતું કરી દીધું છે. આ સ્ટોરના માલિક આપણા એક ગુજરાતી ભાઈ અનિલ પટેલ છે, જેમની દુકાનમાંથી વેચાયેલી એક સ્ક્રેચ ઓફ ટિકિટે કોઈ અનામી વ્યક્તિને $25 લાખ એટલે કે ભારતીય રૂપિયામાં ગણીએ તો અંદાજે 21 કરોડ રૂપિયાનો જે માલિક બનાવી દીધો છે. આ કોઈ સામાન્ય રકમ નથી અને આ લોટરી જીતવાની શક્યતા 12 લાખે એક હોય છે, જેમનો મતલબ છે કે વિજેતાનું નસીબ ખરેખર જોરદાર હશે. આ સમાચાર ત્યારે બહાર આવ્યા જ્યારે જ્યોર્જિયાના લોટરીના અધિકારીઓ એક મોટો સેરેમોનિયલ ચેક લઈને અનિલ પટેલની દુકાને પહોંચ્યા. આ દ્રશ્ય ખરેખર જોવા જેવું હતું. અનિલ પટેલે ગર્વ સાથે તે ચેક પકડ્યો હતો, કારણ કે તેમની દુકાન હવે આખા રાજ્યમાં નસીબદાર દુકાન તરીકે ઓળખાવામાં આવી છે, કે ઓળખવા લોકો લાગ્યા છે. તમે જાણો છો કે અમેરિકામાં ગુજરાતીઓ ગેસ સ્ટેશન અને સ્ટોર ચલાવવામાં કેટલા પાવરફુલ છે, અને જ્યારે આવી કોઈ મોટી લોટરી આપણી દુકાનથી લાગે ત્યારે તે સમાજ માટે પણ ગૌરવની વાત છે. વિજેતાએ 16 માર્ચ 2026ના રોજ આ ઇનામનો દાવો કર્યો હતો, પરંતુ તેમણે પોતાની ઓળખ છુપાવી રાખી છે. અમેરિકાના ઘણા રાજ્યોમાં નિયમ છે કે જો તમે મોટી રકમ જીતો તો સુરક્ષાના કારણોસર તમારું નામ ગુપ્ત રાખી શકાય છે. આ $25 લાખ જેકપોટ જે ગેમમાં લાગી છે તે ગેમનું નામ કેશ મલ્ટીપ્લાયર છે, જે $20ની ટિકિટ આવે છે. લોકો પોતાની રોજિંદી જિંદગીમાં વસ્તુઓ લેવા માટે વેસ્ટ માર્ટ જેવી દુકાને આવતા હોય છે અને અનાયાસે એક ટિકિટ ખરીદી લેતા હોય છે. કોને ખબર હતી કે એ $20નું રોકાણ $25 લાખ બદલાઈ જશે? અનિલ પટેલ જેવા વેપારીઓ માટે પણ આ એક મોટી તક છે, કારણ કે જ્યારે કોઈ પણ મોટું ઇનામ લાગે ત્યારે તે ટિકિટ વેચનાર દુકાનદારને પણ લોટરી બોર્ડ તરફથી બોનસ કમિશન મળતું હોય છે, જે હજારો ડોલરમાં હોઈ શકે છે. આ પૈસાથી અનિલભાઈ પોતાની દુકાનનો વધુ વિકાસ પણ કરી શકશે અને પોતાના સ્ટાફને પણ મદદ કરી શકશે. જ્યોર્જિયા લોટરી દ્વારા જે કમાણી થાય છે તેમનો ઉપયોગ રાજ્યના શિક્ષણ વિભાગમાં થાય છે, જેનો સીધો ફાયદો વિદ્યાર્થીઓને મળે છે. એટલે કે આ લોટરી માત્ર લોકોના નસીબ જ નથી ખોલતી,
પણ હજારો બાળકોના ભવિષ્યને પણ ઉજ્જવળ બનાવે છે. વુડસ્ટોક જે અત્યારે ઝડપીથી વિકાસ પામી રહ્યું છે, ત્યાં આ સમાચાર પછી લોકોમાં એક અલગ જ ઉત્સાહ ત્યાં જોવા મળી રહ્યો છે. લોકો હવે ખાસ અનિલ પટેલની દુકાને ટિકિટ લેવા જઈ રહ્યા છે અને આશા સાથે કે કદાચ તેમનું નસીબ પણ ત્યાં છુપાયેલું હોઈ શકે. આ કિસ્સો આપણને યાદ અપાવે છે કે મહેનત તો જરૂરી છે, પણ ક્યારેક કિસ્મત જે હોય તે પણ સાથ આપી જાય. અમેરિકામાં વસતા આપણા ગુજરાતી ભાઈ બહેનો માટે આ એક પ્રેરણાદાયી વાત છે. જો તમે ઈમાનદારીથી પોતાનો વ્યવસાય કરો છો તો કુદરત પણ તમને કોઈને કોઈ રીતે આશીર્વાદ આપે જ છે. વિજેતા ભલે કોઈ પણ હોય, પણ આ જંગી રકમથી તેમના પરિવારનું નસીબ ચોક્કસ બદલાઈ ગયું અને અનિલ પટેલની દુકાન હવે વુડસ્ટોકનું નવું લેન્ડમાર્ક બની ગઈ છે.